પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને તેની ત્રીજી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: દ્રઢ મનવાળાને તમે શાંત જ રાખશો, કેમ કે તેનો ભરોસો તમારા પર છે. આમીન. આ પ્રભુનું વચન છે, યશાયા 26 અને તેની ત્રીજી કલમ. મિત્રો, આજનો જે આપણો વિષય છે એ વિષય ઈશ્વરની શાંતિ. આપણે કેવી રીતે ઈશ્વરની શાંતિ પ્રાપ્ત કરી શકીએ તેના વિશે આજે આપણે જોવાના છે. મિત્રો, હાલનો સમય એ બહુ જ કટોકટીવાળો સમય છે, પડકારોથી ભરપૂર એવો સમય છે અને ઘણા બધા પ્રશ્નો, સંકટો અને માંદગી, બીમારી, મંદવાડથી એનાથી પ્રભાવિત આપણું મનુષ્ય એ જીવન છે. નિરાશા, નિષ્ફળતા, કુટુંબમાં મરણ અને ઘણા બધા પડકારો સાથેનું રોજિંદી આપણી જીવન અને જીવનની ક્રિયાઓ એ ઘણી બધી રીતે અશાંતિથી એ ભરપૂર આપણું જીવન છે. તો આવા સમયે કેવી રીતે અથવા ક્યાંથી આપણે એ શાંતિને પ્રાપ્ત કરી શકીએ એ મુખ્ય અને મૂળભૂત એ આપણો પ્રશ્ન છે. અને યશાયા પ્રબોધક કહે છે, દ્રઢ મનવાળાને તમે શાંત જ તમે રાખશો, કારણ કે તેનો ભરોસો એ તમારા પર છે. સાચી અને કાયમી શાંતિ એ મુખ્ય તત્વમાં, અથવા આપણે જોઈએ સાચી અને કાયમી જે શાંતિ છે એમાં જો કોઈ મુખ્ય તત્વ હોય અથવા જો મુખ્ય બાબત હોય તો એ ઈશ્વરની પવિત્ર હાજરી. જગતમાં અને જગતની બાબતોમાંથી આપણને ક્ષણિક, બહુ જ થોડા સમય માટે કદાચ આપણને આભાસ થાય કે મને શાંતિ પ્રાપ્ત થઈ છે, પણ એ ખરી સાચી એ શાંતિ હોતી નથી, કારણ કે એ ઈશ્વરથી નથી. મિત્રો, આ જે શાંતિ છે એ શાંતિ એ શું છે અથવા શાને લીધે છે? આ જે શાંતિ છે એ આપણા જીવનના સંજોગોને ધ્યાનમાં લીધા વિના સંતોષ અને શાંતિની એક આંતરિક એ ભાવના છે, એક ફિલિંગ છે. જીવનના ગમે તે સંજોગો હોય, જીવનની ગમે તે પરિસ્થિતિ હોય, પણ એવા સમયે પણ જો આપણે ઈશ્વરમાં સંતોષી છે, ઈશ્વરમાં શાંત છે, તો આપણું જીવન એ ઈશ્વરીય શાંતિનો અનુભવ કરી રહ્યું છે. એ જીવનમાં ઈશ્વરની શાંતિ છે અને તે ફક્ત અને ફક્ત આપણા પવિત્ર ઈશ્વરથી જ એ પ્રાપ્ત થાય છે. મિત્રો, એ જે સાચી અને ખરી શાંતિ જે ઈશ્વરથી મળે છે એ આપણી પીડાને ઓછી કરતી નથી, કારણ કે પ્રભુના વચનો કહે છે, જગતમાં તમને સંકટ છે. એ પીડાને ઓછી કરતી નથી, પણ એ પીડામાં તમને સંતોષ અને ઈશ્વરની શાંતિ, ઈશ્વરની હાજરીનો અનુભવ એ તમને ચોક્કસ એ કરાવે છે. કારણ કે મનુષ્ય જીવન એ સંકટોથી, એ મુશ્કેલીઓથી ભરપૂર છે. તો એ જે ઈશ્વરની શાંતિ છે એ શાંતિ કદાચ એ પ્રશ્નોને એ ઓછા ના કરે, કદાચ એ પ્રશ્નોને એ દૂર ના કરે, પણ એ દરેક પ્રશ્નોમાં એ તમને ટકાવી રાખવાને માટે એ પૂરતી અને એ સક્ષમ છે. અને એ શાંતિ એ કોઈ પણ પ્રકારના એ સંજોગો, સમય, પરિસ્થિતિ, ઘટના, લોકો અને કોઈ વસ્તુ પર એ આધારિત નથી. એ ફક્ત ઈશ્વર પર આધાર રાખે છે. એ ઈશ્વરથી આવે છે. મિત્રો, બાઇબલ તપાસીએ તો 3 પ્રકારના લોકોને એ શાંતિ પ્રાપ્ત થતી નથી. સૌથી પહેલી બાબત યશાયાનું પુસ્તકમાં જ, તેમાં યશાયા 48મો અધ્યાય 22મી કલમ અને યશાયા 57મો અધ્યાય 21મી કલમ ત્યાં નોંધે છે, દુષ્ટોને શાંતિ નથી. જે જીવન એ દુષ્ટતાથી ભરેલું છે, જે જીવન એ શૈતાન અને પાપ અને એ પાપની અસરોથી અને પસ્તાવ વગરનું એ જીવન છે, એ દુષ્ટ જીવનને કોઈ પણ પ્રકારની એ શાંતિ હોતી નથી. યશાયા 48, 22, 57 અને 21, દુષ્ટોને શાંતિ નથી. જે ઈશ્વરથી વિરુદ્ધ છે, જે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ જીવન જીવતું નથી, જે પશ્ચાતાપ એ કરતું નથી અને જે તારણનો અનુભવ નથી અને હજુ પણ એ જગતની દુષ્ટતામાં જીવન જીવે છે, તો શાંતિ એ જીવનને નથી. બીજી બાબત,
જે બે મનવાળા વ્યક્તિ છે અથવા જે બે મનવાળું માણસ છે, યાકૂબ 1:8 પ્રમાણે, તેને શાંતિ નથી. અને આ બે મનવાળું જે વ્યક્તિત્વ હોય છે એ અસ્થિર હોય છે. એનું કારણ કે એ ચિંતા હોય છે, અને ચિંતામાં એ બે મનવાળું એ મનુષ્ય એ અસ્થિર બને છે, અને અસ્થિર જીવનને કોઈ પણ પ્રકારની શાંતિ હોતી નથી. યાકૂબ 1:8, બે મનવાળું માણસ એને શાંતિ નથી. અને ત્રીજી બાબત, જે બે ધણીની ચાકરી કરે છે, માથી 6 અધ્યાય 24મી કલમ, અને એ 24મા કલમ પછીનો જે કોન્ટેક્સ છે એ ચિંતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બે ધણીની ચાકરી કરી શકાતી નથી. જો આપણે આપણા જીવનમાં બે ધણીની ચાકરી કરીએ છીએ, બે મન રાખીએ છીએ, બંને બાજુ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો શાંતિ આપણે પ્રાપ્ત કરી શકતા નથી, અનુભવી શકતા નથી. મિત્રો, તો હવે પ્રશ્ન થાય કે તો એ શાંતિ ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ? સૌથી પહેલી બાબત આપણે જોઈ શકીએ છીએ, અને એ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે. આપણે જોઈએ છે નવા કરારમાં યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય 33મી કલમ, યોહાન 16 અને 33માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ જણાવે છે, મારામાં તમને શાંતિ મળે માટે એ વચનો મેં તમને કહ્યા છે. મારામાં તમને શાંતિ મળે માટે એ વચનો મેં તમને એ કહ્યા છે. શાંતિનું મુખ્ય ઉદ્ભવ સ્થાન અથવા શાંતિનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. તેમની પાસે આવવાથી જીવનમાં શાંતિ, અને એ પણ ઈશ્વરીય શાંતિનો અનુભવ આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલી બાબત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે જ એ મુખ્ય શાંતિ આપનાર એ પરમેશ્વર છે, એ ઈશ્વર છે. અને બીજી બાબત, ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો. તમે ગીતશાસ્ત્ર 119મો અધ્યાય અને એની 165મી કલમ, ગીતશાસ્ત્રી જણાવે છે કે તમારા નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે. ગીતશાસ્ત્રી કહે છે કે તમારા નિયમને, તમારા વચનોને એના પર પ્રેમ રાખનારાને બહુ જ શાંતિ મળે છે. જીવનની અશાંતભરી પરિસ્થિતિમાં જો શાંતિ મેળવવી હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને વિશેષ એના પછી એ પવિત્ર વચનો. આ બે બાબતોથી જ આપણા જીવનમાં ઈશ્વરીય શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. મિત્રો, જો કોઈ પણ આપણે અશાંતભરી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે, તો આજનું વચન એ આપણને સ્પષ્ટ જણાવે છે, પ્રભુ ઈસુની પાસે આવીએ અને પવિત્ર વચનો, પવિત્ર શાસ્ત્રનું મનન કરીએ, તેમાંથી જ આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીશું, અને આપણે એ શાંતિનો અનુભવ એ કરી શકીશું. અને એમ કરવાથી આપણે યશાયા 26મો અધ્યાય અને 3જી કલમ, દ્રઢ મનવાળાને તમે શાંત જ રાખશો, કેમ કે તેનો ભરોસો તમારા પર છે. અને એમ કરવાથી આપણો ભરોસો ઈશ્વર પર વધુ દ્રઢ બને છે. અને જ્યાં દ્રઢતા હોય છે ત્યાં અસ્થિરતા હોતી નથી, અને જ્યાં અસ્થિરતા હોતી નથી ત્યાં એ શાંતિ પ્રાપ્ત થાય છે. અને એ શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ જ આપણને આપી શકે છે. ફરીથી આ સમય માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ગોડ બ્લેસ યુ.